નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં મહત્વના સમાચાર સામે આવ્યા। મનસુખ વસાવાની સાથે સરકારની બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં બે મંત્રીએ સાગબારામાં વન અધિકારીઓ સાથે તે ચર્ચા કરશે તેવો નિર્ણય લીધો છે। આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રીઓ ચર્ચા કરશે। નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। વન મંત્રી પ્રવીણ માળી અને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ ચર્ચા કરશે। પુરાવાના આધારે ખેડૂતોને જમીન મળશે। વર્ષોથી જે જમીન ખેડે છે તેને પુરાવાના આધારે જમીન મળશે। પેન્ડિંગ રહેલા 80,000 દાવાઓ બાબતે પણ ચર્ચા થશે। તો રક્ષાબંધન બાદ બંને મંત્રીઓ અને અધિકારીઓ જશે સાગબારા અને ત્યારબાદ ત્યાં બેઠક કરવામાં આવશે। શું છે વન વિભાગના અધિકારીઓ તો શું છે પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીન આપી, જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ હમણાં પણ આપી દેવી જોઈએ ના નિર્ણય એ લેવાયો અને એના માટે થોડો સમય લાગશે, કમસે કમ 3-4 મહિના તો એ નીકળી જશે। તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આ સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100, 1200, 1300 જેટલા ખેડૂતો, તો એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલશે રાજ્ય સરકારમાંથી। સ્થાનિક મંત્રી પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ હશે, જે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે